विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्बोद्धूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 20मो श्लोक। न बाह्यो नान्तरः साक्षी बुद्धेर्देशौ हि तावुभौ बुद्ध्याद्यशेषसंशान्तौ यत्र भात्यस्ति तत्र सः। એટલે વિદ્યારણ્ય સ્વામી આ 10મા અધ્યાયની અંદર બ્રહ્મને સાક્ષીના રૂપમાં બતાવે છે. શેનો સાક્ષી? અંતઃકરણનો સાક્ષી અથવા તો ત્રિપુટીનો સાક્ષી, એક જ વસ્તુ છે. એટલે પ્રમાતા જે છે એ પણ અંતઃકરણ જ છે, પ્રમાણે અંતઃકરણ છે અને પ્રમેય વિષય બહાર રહેલો છે, પરંતુ એ જ્ઞાનનો વિષય બને એટલે એ અંદર થયો ને. એટલે એ રીતે આ પ્રમાતા, પ્રમાણ અને પ્રમેયનો જે સાક્ષી જે છે તે ત્રણેયને પ્રકાશિત કરે. કારણ કે એવું છે કે પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય જે છે ત્રિપુટી, એના દ્વારા જ જ્ઞાનની પ્રક્રિયા સંભવે છે. જ્ઞાનની પ્રક્રિયા જે છે અર્થાત જ્ઞાન ઉત્પન્ન થાય છે એમાં ત્રિપુટી રહેલી છે. તો ભાઈ જ્ઞાન ઉત્પન્ન થતું હોય તો પછી આ ત્રણે ત્રણ ચેતન હોવા જોઈએ. જડ વસ્તુઓ ભેગી થાય, કોઈ જડ વસ્તુઓ ત્રણ ભેગી કરો તમે તો જ્ઞાન ઉત્પન્ન ન થાય. જ્ઞાન ઉત્પન્ન થવા માટે ચેતન હોવા જોઈએ. તો એટલે તો પછી આ ચેતન કેવી રીતે બન્યા? કારણ કે તમે કહો છો આ ત્રિપુટી તો મન છે, છેવટે અંતઃકરણ છે, અંતઃકરણ જડ છે, તો એનાથી જ્ઞાન ઉત્પન્ન ન થાય. એટલે પછી ચોથી વસ્તુની આપણે વિચાર કરવો પડે, જે આ ત્રણેયને પ્રકાશિત કરતું હોય, ત્રણેયને ચેતન બનતું બનાવતું હોય એવી વસ્તુ હોવી જ જોઈએ. અને એ ચોથી વસ્તુ પાછી એ પોતે પાછી બીજાથી પ્રકાશિત થતી હોય, પોતે ચેતન ના હોય, પાછી એ બીજાથી હોય, તો પછી પાંચમી વસ્તુની કલ્પના કરવી પડે. એટલે ચોથી વસ્તુ સ્વરૂપથી જ ચેતન હોવી જોઈએ. સરળ, કેટલું સરળ છે વેદાંત જેટલું સરળ કશું છે નહીં. જો સહેજ વિચાર કરીએ તો આપણા અનુભવો પરથી જ ખબર પડી જાય કે આપણે કોણ છીએ. એટલે આ ચોથો જે લેમ્પ, પેલા ત્રણે ત્રણ જો સ્વયં પ્રકાશ હોત, નર્તકી પોતે જ સૂર્ય જેવી હોત, તો ભાઈ લેમ્પની ક્યાં જરૂર હતી? પેલો સૂત્રધારે પેલો સૂર્ય જેવો હોત કે અગ્નિ જેવો હોત તો એ સ્વયં પ્રકાશ થતો હોત એક ખૂણામાં બેસીને. ઇનફેક્ટ એ સૂત્રધારથી આખો હોલ પ્રકાશતો હોત અને નર્તકીથી હોલ પ્રકાશતો હોત કે ઓડિયન્સ આ જે સ્વયં પ્રકાશ હોત સૂર્ય જેવું, તો પછી બીજા કોઈ લેમ્પની જરૂરિયાત જ ન રહેત. પણ આ ત્રણે ત્રણ છે એ કોઈ સ્વયં પ્રકાશિત નથી, જડ છે. તો ચોથો લેમ્પ જે છે, જે પ્રકાશક, એની જરૂર પડે. પછી હવે લેમ્પને પ્રકાશિત કરનાર કોઈ સ્વામીજી બીજું હવે તો પછી તો અનવસ્થા આવી જાય. એટલે છેવટે એવું વસ્તુની આપણે ચિંતા, એવી વસ્તુનું ચિંતન કરવું પડે કે જે છેવટે સ્વયં પ્રકાશ જ હોય.
ચાલો એની એટલે આ રીતે આ જે છે ચોથી વસ્તુ એ એ એ પ્રકાશક, અને આ ત્રણેયને પ્રકાશિત કરતું હોય, અને ત્રણેયને પ્રકાશિત કરતું હોય, ત્રણેય જડ હોય અને પ્રકાશિત થતું એટલે જરા વિચારવાની વસ્તુ છે. એને પ્રકાશિત થતું હોય, પણ અહીંયા તો પ્રકાશિત પાછું પ્રકાશક બને એવું છે. મનનો સ્વભાવ એવો છે ને, મન એક વિશેષ દ્રવ્યમાંથી બનેલું છે, અને વિશેષ દ્રવ્યમાંથી બન્યું છે એટલે પેલું જેમ કે જગતમાં બે પ્રકારની વસ્તુ છે. એક જે છે એ એક એવા દ્રવ્યમાંથી બનેલું છે. એ આપણે ભણી ગયા છો કે આ તો આપણે તો ભણી ગયેલા વસ્તુ છે. આ તો પંચદશીમાં પહેલાં આવી ગયું છે. એક એવા પ્રકારનું દ્રવ્ય છે જે ખરેખર આ સૂર્ય જે છે એના પ્રકાશને ઝીલીને સૂર્યને પાછો અભિવ્યક્ત કરે. અને બીજું એવું દ્રવ્ય છે જે સૂર્યનો પ્રકાશ ઝીલીને પ્રકાશિત થાય પણ સૂર્યને અંદર અભિવ્યક્ત ન કરી શકે. એટલે દર્પણ વગેરે જે છે અને આ પેન જે છે એમાં બહુ મોટો ભેદ છે ને. આ પ્રકાશિત થાય છે, દર્પણ એ પ્રકાશિત થાય છે. શેનાથી? સૂર્યથી. પણ સૂર્યના પ્રકાશથી પ્રકાશિત થઈને દર્પણ સૂર્યને પાછો અભિવ્યક્ત કરે એવું છે. સૂર્યનું પ્રતિબિંબ ઉત્પન્ન કરે છે, જ્યારે આ કંઈ સૂર્યનું પ્રતિબિંબ ઉત્પન્ન ન કરી શકે. પ્રકાશિત થાય સૂર્યથી, પણ એનું સૂર્યનું પ્રતિબિંબ તમે આમાં જોઈ ન શકો. તમે બહાર લઈ જાઓ એને, ચળકતી સપાટી જોઈએ. ચળકતી સપાટી એટલે વિશેષ પ્રકારનું દ્રવ્ય છે, વિશેષ પ્રકારના દ્રવ્યમાંથી બનેલી વસ્તુ છે. તો પછી સૂર્ય અંદર પ્રકાશિત થાય, સૂર્યના રૂપમાં જ પ્રકાશિત થાય, સૂર્યનું પ્રતિબિંબ પડે. એવી રીતે અંતઃકરણ આવું છે, વિશેષ દ્રવ્યમાંથી બનેલું છે. અને માટે અંતઃકરણ સાક્ષીથી પ્રકાશિત તો થાય, પણ સાથે સાથે એ સાક્ષીનું પ્રતિબિંબ, જેને આપણે ચિદાભાસ ચૈતન્યનું પ્રતિબિંબ ઉત્પન્ન થાય અંદર. એટલે એ પ્રકાશિત થવું એટલે આ દર્પણનું પ્રકાશિત થવું, અર્થાત દર્પણમાં સૂર્યનું પ્રતિબિંબ પડવું. આપણે એવી રીતે જ ગણવું જોઈએ. હવે સમજી ગયા? પેનનું પ્રકાશિત થવું અર્થાત એમાં એવું ન બોલાય કે પેનમાં સૂર્યનું પ્રતિબિંબ પડે છે. ના, એવું ન કહેવાય. કારણ કે દર્પણ અને પેન જુદા જુદા પ્રકારના દ્રવ્યમાંથી બનેલું છે. દર્પણ વિશેષ પ્રકારના દ્રવ્યમાંથી બનેલું છે. એવી રીતે અંતઃકરણ પણ વિશેષ દ્રવ્યમાંથી બનેલું છે. હે ને? વિશેષ દ્રવ્ય એટલે કયું વિશેષ દ્રવ્ય? પંચમહાભૂતોનો સાત્વિક અંશમાંથી બની છે, માટે વિશેષ. અને એ દ્રષ્ટિએ આત્મા દ્વારા કે સાક્ષી દ્વારા પ્રકાશિત તો થાય, પણ સાથે સાથે એ સાક્ષી પ્રતિબિંબિત થાય અંદર, જેને ચિદાભાસ કહે. ચાલો, એની એટલે આ ત્રિપુટીનો સાક્ષી જે છે એ આ રીતે ત્રિપુટીને પ્રકાશિત કરનાર જે છે એ સાક્ષી છે. આપણે જોયું હતું, અને એના માટે ઉદાહરણ વગેરે પણ જોયા હતા. અને 16મા શ્લોકથી પછી આ સાક્ષીના સ્વભાવ, સાક્ષીના સ્વરૂપની વાત કરવામાં આવી. અને એમાં બતાવવામાં આવ્યું કે સાક્ષી એ આ ત્રિપુટી જે કંઈ નાટક કરે, ત્રિપુટી રોજ શો કરે છે, રોજ જે આખો જાગ્રત કાળ એક મોટો શો, જનરલી 2-3 કલાકનો શો હોય, પિક્ચરનો શો 3 કલાકનો કે ફલાણાનો નાટક 3 કલાકનું, 2 કલાકનું. આ તો આખું જાગ્રત અવસ્થા જેટલું 15 કલાક 16 કલાક એક શો ચાલે છે, જેમાં 3 ભાગ લે છે. પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય. પ્રમેય બદલાય છે અને પ્રમાતા એને અનુરૂપ પ્રમાતામાં ભાવ આવે છે વિવિધ પ્રકારના, એવું. એનીવે એટલે પ્રમાતા, પ્રમાણ, પ્રમેય આ આખા નાટકની અંદર સંકળાયેલા છે. એવી રીતે સ્વપ્નાવસ્થા એ બીજો શો પાછો, એમાં જરા જુદા પ્રકારનો શો. જાગ્રત અવસ્થા બીજા પ્રકારનો શો. પછી થાકી જાય ને, આખો દિવસ શો કરીને થાકી જાય, 3 સૂઈ જાય, અંતઃકરણ જ સૂઈ જાય. એમ સ્વામીજી, જગત સૂઈ જાય. જગત એટલે પ્રમેયના રૂપમાં જગત સૂઈ જાય, એમ મારું કહેવાનું છે. તમે સ્વામીજી હું સૂઈ જાઉં એટલે આખું જગત સૂઈ જાય, એટલે સમજવાનું છે. પ્રમેય
જગતને મારે કોઈ સંબંધ નથી. જગત જ્ઞાનનો વિષય બને એની જ વાત કરીએ છીએ આપણે. પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય. પ્રમેય એટલે જે જગત જ્ઞાનનો વિષય બને તે. આખું જગત કંઈ જ્ઞાનનો વિષય તમારા માટે બને જ નહીં, ક્યારેય ન બને. હા, આપણો પ્રમેય એટલે શું? આપણું જગત એટલે આસપાસ જે કંઈ હોય તે, બીજું શું હોય. એનીવે, એટલે આ પ્રમાતા, પ્રમાણ, પ્રમેય બધું સૂઈ ગયું, થાકી ગયા. તો પેલો સાક્ષી પ્રકાશી થયા કરતો, કારણ કે એનો તો સ્વભાવ જ છે પ્રકાશ. પછી શું? એનો તો સ્વભાવ જ પ્રકાશ છે. પ્રકાશવું જ એનો સ્વભાવ છે, પ્રકાશ્યા જ કરે. પેલા 3 નાટક કરે કે ન કરે, સૂઈ જાય, આરામ ફરમાવે, વળી પાછા જાગૃત થઈને નાટક કરે, જે કરે તે. એટલે વાસ્તવની અંદર એ ભાગ લેતો નથી. આ આપણે જોયું 16મા શ્લોકથી જે શરૂ થયું એમાં આ જોયું. આપને જરા બ્રીફ કરું છું કે આવું જોઈ ગયા આપણે. સાક્ષી ભાગ લેતો નથી. પછી એટલે પછી સાક્ષી બદલાતોય નથી. ભાગ લે તો બદલાવવું પડે ને. પ્રમાતા બદલાય, પ્રમેય વિષયના અનુરૂપ. પ્રમાણ તો છે સતત બુડબુડ, એટલે વૃત્તિઓ ઉત્પન્ન થાય એટલે બદલાઈ જ રહેલું છે. તો વૃત્તિઓ તો અનેક પ્રકારની છે. ઇદમ વૃત્તિ, અહમ વૃત્તિ સતત ઉત્પન્ન થતી જ રહે. એટલે વાસ્તવની અંદર પ્રમાણે બદલાયેલો જ કહેવાય ને. અને પ્રમેય વિષય તો બદલાય જ. અત્યારે સામે રહેલું જગત જે છે એ મારા માટે જ્ઞાનનો વિષય છે, પણ અહીંથી બહાર ચાલવા નીકળું તો વળી જુદું જગત પ્રમેય બને મારા માટે. એટલે પ્રમેય તો સતત બદલાય જ. જ્ઞાનના વિષયો બદલાય, એને અનુરૂપ જ્ઞાતાએ બદલાય. હમણાં ઘડાનો જ્ઞાતા, અને વળી પછી પેલા જંગલનો જ્ઞાતા, અને વળી પછી આશ્રમના બિલ્ડિંગનો જ્ઞાતા. અને એ તો પણ સ્વામીજી બદલાય કેમ કહો છો? જ્ઞાતા તો ખરો જ ને. જ્ઞાતા ખરો ભાઈ, પણ અહમવૃત્તિ તો કોન્સ્ટન્ટ ઉત્પન્ન થાય છે ને સતત, બુડબુડ. વૃત્તિ કંઈ થોડું એક વૃત્તિ હોય એ આખો દિવસને જીવનભર થોડી ચાલે છે. સતત વૃત્તિઓ ઉત્પન્ન થતી જ રહે છે. પેલા સમુદ્રમાં જેમ તરંગો ઉત્પન્ન થાય, સતત ઉત્પન્ન થાય, એવું સતત ઉત્પન્ન થાય. અને અહમવૃત્તિ પ્રમાતા જે છે, અહમવૃત્તિ વત્તા ચિદાભાસ પ્રમાતા જે છે, એ પ્રમાતા બદલાતો જ રહેવાનો છે. હમણાં એ પ્રમાતા કહેશે હું જંગલનો પ્રમાતા છું, પછી કહેશે પેલા બિલ્ડિંગનો પ્રમાતા છું, પછી કહેશે ફલાણા ભાઈને નો પ્રમાતા છું, ને વગેરે જે પણ. એટલે એ બધા બદલાય. પ્રમાતા, પ્રમાણ, પ્રમેય બદલાય. એ બધા ભાગ લે શોની અંદર. સાક્ષી ભાગ ન લે, સાક્ષી બદલાય નહીં. અને સાક્ષી આ ત્રણેયને એક સાથે પ્રકાશિત કરે, એ પણ આપણે જોયું. હવે વિદ્યારણ્ય સ્વામીજી કહે છે કે આ સાક્ષી રહેલો છે ક્યાં, એ મુખ્ય વિષય છે. એ જ ખરો વિષય છે ખરેખર. આ સમજવું પડશે બરાબર. પછી ક્લાસના અંતે મને કહેતા નહીં કે પછી સ્વામીજી આ તો બહુ વિચિત્ર લાગે છે. જે છે તે છે. સાક્ષી ક્યાં રહેલો છે, બહુ અઘરી વસ્તુ છે. એનીવે, એટલે આ જે પ્રમાતા જે છે અંદર રહેલો છે, તો જાણીએ છીએ આપણે. અહમવૃત્તિ અંદર છે, પ્રમાણ અંતઃકરણ અંદર છે, પ્રમાતા પ્રમાણ અંદર છે, પ્રમેય બહાર છે. મતલબ વિષય તો બહાર છે ને, એ આપણે જ્ઞાનનો વિષય બને છે, બરાબર છે. અને એ રીતે આપણે એને અંતઃકરણનો ભાગ કહો, પરંતુ છે વિષય તો બહાર ને. એટલે અંતઃકરણની ઇદમવૃત્તિ બહાર જઈને સંપર્ક કરે ને એ બધું ખરું. એટલે પ્રમેય વિષય બહાર છે, જગત. પ્રમાતા પ્રમાણ અંદર, સાક્ષી ક્યાં, એ પ્રશ્ન છે. પ્રમાતા પ્રમાણ અંદર, પ્રમેય બહાર, સાક્ષી ક્યાં, અંદર કે બહાર, આ પ્રશ્ન છે. એટલે અને આવો પ્રશ્ન કેમ થાય છે સ્વામીજી તમને? મને નહીં, તમને થશે. તમે કોઈ પણ વસ્તુને જાણો ને એટલે આપોઆપ એનું સ્થાન નક્કી થઈ જાય. કોઈ વિશેષ સ્થાનમાં જ જાણો. સ્વામીને અત્યારે જાણી રહ્યા છો, પણ એક દેશ સાથે જ જાણી રહ્યા છો. સ્વામીજી આશ્રમમાં છે, બોલવાની જરૂર નથી, તમને ખબર જ છે. એ વસ્તુ ક્લિયર ન થાય તો તમે પૂછો. આવું બને જ છે. કોઈ નવા મિત્રની ઓળખાણ થાય, નવો મિત્ર બને તમારો, કોઈ નવા વ્યક્તિનો પરિચય થાય, તરત પૂછે ક્યાં રહો છો. એટલે એની સાથે કનેક્શન છે, દેશની સાથે કનેક્શન તો રહેવાનું જ છે. વા સાક્ષીને જાણ્યો આપણે લેમ, એટલે તરત પ્રશ્ન થવાનો જ છે અંદર, સાક્ષી ક્યાં રહેલો છે? અંદર છે, બહાર છે,
અંદર તો પ્રમાતા અને પ્રમાણ છે, બહાર પ્રમેય છે. અંદર કહું તો પછી સાક્ષી પ્રમાતા કોઈ ભેદ જ ન રહે, પ્રકાશક અને પ્રકાશિતમાં ભેદ જ ન રહે. એટલે આ ક્યાં રહેલું છે? આ પ્રકારની મનની વૃત્તિ રહેવાની છે, એનું સ્થાન જાણવાની જિજ્ઞાસા હોય છે. અંદરે નહીં ને બહારે નહીં. એટલે આચાર્યએ કહ્યું ભાઈ આ પૂછશો જ નહીં, આ વિપરીત ભાવના છે. પણ આવું શા કેમ ના પૂછીએ? તમે જ કહો છો કે આ જિજ્ઞાસા તો રહેવાની છે, તો ભાઈ બરાબર જાણવું પડશે એટલે આ વસ્તુને. એટલે સાક્ષીનું પોતાનું કોઈ સ્થાન નથી. એટલે પ્રમાતા પ્રમાણને અંદર પ્રકાશિત કરે છે, પ્રમેય જે બહાર છે એને પ્રકાશિત કરે છે. પણ પ્રમેયને તો સમજી પેલી વૃત્તિ, ઇદમ વૃત્તિ જે એને પ્રકાશિત કરી, વૃત્તિ થોડી પ્રકાશિત કરે. એ તો જડ વસ્તુ છે ને, મન અંતઃકરણ છે ને, એ તો આપણે વાત થઈ ગઈ. અંતઃકરણ પોતે પ્રકાશિત થઈને બહારના વિષયને પ્રકાશિત કરે. દર્પણ પોતે પ્રકાશિત થઈને સૂર્યથી પછી એ દર્પણ બીજાને પ્રકાશિત કરે, એ જુદી વસ્તુ છે. એવી જ રીતે અહીંયા બહારનું જગત પ્રકાશિત થાય છે કારણ કે અંતઃકરણ પોતે પ્રકાશિત થાય છે. અંતઃકરણ સ્વયં પ્રકાશ ક્યાં છે? તો આપણે જોયું સાક્ષી જેથી પ્રકાશિત થઈને અંતઃકરણની ઇદમ વૃત્તિ જે છે, જેમાં ચિદાભાસ રહેલું છે, એ ચિદાભાસથી બહારનો વિષય પ્રકાશે છે. ઇદમ વૃત્તિ દ્વારા એ ઇદમ વૃત્તિ વિષયાકાર બને, શબ્દાકાર રૂપાકાર. અને એ વૃત્તિમાં રહેલો ચિદાભાસથી એ વિષય શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ પ્રકાશિત થાય. એટલે માટે વાસ્તવની અંદર પ્રમેયને બહાર પ્રકાશિત કરે, પ્રમાતા પ્રમાણને અંદર પ્રકાશિત કરે છે સાક્ષી. પણ એટલે સાક્ષીનું પોતાનું કોઈ સ્થાન નથી. એવું ના માનવું કે સાક્ષી અંદર પહેલાં પ્રમાતા પ્રમાણને પ્રકાશિત કરીને પછી બહાર દોડે. આવું કશું અંદર બહાર દોડવાનું હોતું નથી. અને એ વસ્તુ 16મા શ્લોકની અંદર કહેવામાં આવી, બહિરંતર વિભાગ દેહાપેક્ષ, દેહની અપેક્ષા છે વગેરે વગેરે. અને પછી તો સરસ ઉદાહરણ આપ્યું આચાર્યએ. અને 19મા શ્લોકની અંદર પછી કહ્યું કે આ નિજ સ્થાન સ્થિત સાક્ષી. વાસ્તવની અંદર આ જે છે, અમે તો પેલા 18મા શ્લોકમાં આપણે ઉદાહરણ જોયું હતું ને, કે પેલા એક છિદ્રમાંથી પ્રકાશ આવતો હોય, એક અંધારડો ઓરડો હોય ને એમાં બારી બંધ કરી હોય સમજો, અને બારીની પેલી તિરાડમાંથી તમારે પ્રકાશ અંદર આવતો હોય સૂર્યનો, અને એમાં તમે આમ હાથ કરો, એ પ્રકાશ સામે દિવાલ પર પડતો હોય, પણ તમે વચ્ચે આમ હાથ કરો તો પેલો પ્રકાશ જે દિવાલ પર પડી રહ્યો છે ને એમાં હલચલ દેખાય ને. પણ ખરેખર સૂર્યનો પ્રકાશ તો એ સ્થિર છે, હાથની મૂવમેન્ટ થાય છે. હાથની મૂવમેન્ટને કારણે પેલે સૂર્યની પ્રકાશની મૂવમેન્ટ થતી હોય એવું લાગે છે. પ્રકાશમાં હલચલ દેખાય છે, પ્રકાશમાં ચંચળતા દેખાય છે. એવી રીતે વાસ્તવની અંદર નિજ સ્થાન સ્થિત સાક્ષી, સાક્ષી જે પોતાના સ્થાનમાં રહેલો જે છે એ બહિરંતર ગમાગમૌ અકુર્વન, એ કંઈ બહાર અને અંદર જતો નથી ક્યાંય, પોતાના સ્થાનમાં જ રહેલો છે. જેમ પેલો સૂર્યનો પ્રકાશ છે એ સ્થિર છે, એવી રીતે આ પણ સ્થિર છે સાક્ષી. એટલે ક્યાંય કશું એ બહાર અંદર કશું ગમન કરતો નથી, કોઈ ચંચળતા એનામાં નથી. પણ કરોતી ઇવ, જાણે કરતો દેખાય છે. જેમ પેલો સૂર્યનો પ્રકાશ ગમન આગમન કરતો દેખાય છે, ગયો આવ્યો, ખરેખર પેલો હાથની મૂવમેન્ટ અવર જવર કરે. હાથ જે છે વચ્ચે આમ આમ કર્યા કરો તમે, એટલે પેલો હાથ આમ વચ્ચે લાવો એટલે પેલો સૂર્યનો પ્રકાશ જાણે જતો રહ્યો. હાથ આમ ઉપર લઈ લો એટલે વળી સૂર્યનો પ્રકાશ જાણે પાછો દિવાલ પર આવ્યો. એટલે ખરેખર સૂર્યનો પ્રકાશ તો સતત આવી જ રહેલો છે, એમાં કોઈ એટલે ગમન અને આગમન છે જ નહીં. ગમન આગમન હાથનું છે. એવી ને એવી રીતે વાસ્તવની અંદર આ સાક્ષી જે છે એ પણ તથા એટલે કેવી ને એવી રીતે આ સાક્ષી પણ જે છે એ કંઈ બહાર અંદર આવતો જતો નથી, તો અંતઃકરણ અંદર બહાર આવર જવર કરે છે. પણ જાણે કે આપણે એવું લાગે છે કે આ સાક્ષી બહાર જઈને આ પ્રમેયને પ્રકાશિત કરે છે, સાક્ષી અંદર રહીને પ્રમાતા પ્રમાણને પ્રકાશિત કરે છે. આ અંદર બહાર બધી આ વૃત્તિઓ અંતઃકરણ કરે છે. અંતઃકરણ દોડાદોડ કરે જ છે ને, એટલે તો આપણે તકલીફ પડે છે. આપણને અંતઃકરણ દોડાદોડ કરે છે એટલે જ તો તકલીફ પડે. સ્વામીજી હું તો બહુ ઈચ્છું છું કે આ તમે ભણાવો ત્યારે મારું મન અહીંયા રહે, મારું મન અહીંયા રહે. પણ ક્યાં પહોંચી જાય છે? જર્મની પહોંચી જાય ને ક્યાંય પહોંચી જાય ને, મારું મન અમેરિકા ઇન્ડિયા પહોંચી જાય, તમારું મન અમેરિકા આવી જાય ને બધું થાય. હા, ગમન આગમન સાક્ષીની થોડી છે.
ગમનાગમન સાક્ષીની પણ ન બોલવી જોઈએ. અરે સાક્ષી વિશે કશું ન બોલવું જોઈએ, અહમ જ કહેવું જોઈએ. ગમનાગમન અહમમાં છે જ નહીં. હું જ સાક્ષી છું. કેવળ અંતઃકરણનું ગમનાગમન છે. સ્વામીજી તમે આ હમણાં કહ્યું ને ત્યારે હું અહીં નહોતો, મારું મન ક્યાંક બીજે હતું, એમ કે બીજે હતું એટલે ગયું બહાર ક્યાંક ગયું એમ. અહીંયા નહોતું, અહીંયા એટલે અંદર, અહીંયા મતલબ જ્યાં હોવું જોઈએ ત્યાં નહોતું, અંદર નહોતું, પહોંચી ગયું. એટલે ગમનાગમન મનની છે, નક્કી છે, તમે હું જાણીએ છીએ. એ તો મન સાથેના તાદાત્મ્યને કારણે પછી કે હું બહાર ગયો ને અંદર આવ્યો ને ફલાણું ટીકો. હું તો સાક્ષી જ છું, જ્યાં છું ત્યાં છું. નિજસ્થાન સ્થિત સાક્ષી. એ બહુ એ વિદ્યારણ્ય સ્વામીએ બરાબર મિસચીફ કરી છે. આપણે કેમ ઘણી વાર આપણે રમત કરી એવું કર્યું છે. નિજસ્થાન, પોતાના સ્થાનમાં છે. એટલે હવે આ તકલીફ થવાની છે. હવે આ પોતાનું સ્થાન શું? આજ મોટી રામાયણ, ખરેખર રામાયણ છે. પોતાનું સ્થાન શું? કારણ કે બે જ સ્થાન હોય, ક્યાં અંદર અને બહાર. અંદર પ્રમાતા પ્રમાણ છે, બહાર પ્રમેય છે. અંદર કહો તો પછી એનો અર્થ એવો થયો કે સાક્ષીને પ્રમાતામાં કોઈ ભેદ જ નથી, કે સાક્ષીને પ્રમાણમાં કોઈ ભેદ નથી. બહાર કહી દો તો પછી સાક્ષીને જગતમાં કોઈ ભેદ નથી, પ્રમેયમાં કોઈ ભેદ નથી. તો ક્યાં કેવું? ના સ્વામીજી બધે છે સાક્ષી. તદ્દન ખોટી વાત છે. એ જ ચર્ચા છે આજે બધે. અત્યાર સુધી એવું જ બોલીએ છીએ આપણે, નહીં બોલવું પડશે જ. એ પછી હું કહીશ કે આવો કોમ્પ્રોમાઇઝડ આન્સર, આ આન્સર આપવો પડે એવો જ છે જ. આ વસ્તુ સાચી નથી. સાક્ષી બધે છે પણ સાચું નથી. એટલે અહીંયા આચાર્ય કહે છે ચાંચલ્યાત, ચંચળતાને કારણે, મનની ચંચળતાને કારણે જાણે સાક્ષીમાં ચંચળતા જણાય છે. હાથની ચંચળતાને કારણે પેલો સૂર્યનો પ્રકાશ જે પ્રવેશે છે ઓરડાની અંદર, એમાં ચંચળતા દેખાય છે. ખોટી ચંચળતા છે. ચાલો, અને હવે 20મા શ્લોકની અંદર આપણે જોવાનું છે. હવે વિદ્યારણ્ય સ્વામીજી હવે આ ક્લેરિફાય કરે છે. આ નિજસ્થાન સ્થિત કહ્યું ને, નિજસ્થાન પોતાના સ્થાનમાં રહેલો છે. એટલે સાક્ષીનું સ્થાન શું? આવો પ્રશ્ન શિષ્યનો છે. પહેલું તો કહી દઉં કે આત્મા કે સાક્ષીનું સ્થાન કેમ ન હોઈ શકે? અનાત્માનું સ્થાન હોય, આત્માનું સ્થાન જ ન હોય. કેમ? કોઈ પણ સ્થાનની વાત કરો એટલે દેશ કે અવકાશની વાત આવી. દેશ કાળ વગર સ્થાનની કોઈ ચર્ચા જ ન થાય. કાળ પણ આવી જ જાય એટલે કાળની જરૂર નથી, આપણે પણ કહી દઈએ છીએ જોડે. દેશ કાળની અંદર અનાત્માનું સ્થાન હોય, પણ જ્યારે દેશકાળની ઉત્પત્તિ જ નથી ત્યારે આત્મા હતો, તો પછી આત્માનું સ્થાન તો હોય જ નહીં દેશમાં. દેશકાળની ઉત્પત્તિ અને દેશકાળ અને જગત બધુંય મળે, પણ ચાલો દેશકાળની જ વાત કરીએ. દેશકાળની ઉત્પત્તિ પહેલા પણ આત્માનું અસ્તિત્વ હતું, તો પછી આત્મા દેશમાં કોઈ હોય તો નક્કી એવું તો બોલાય જ નહીં. અને દેશમાં નથી એ વસ્તુ, જો તમે મતલબ એવું કહેવું હોય તો પછી અહીંયા અંદર ને બહાર ને બધે ને આ બધું ખોટું જ છે. અહીં બહાર, અંદર બહાર અને બધે આ બધું દેશમાં જ છે. એ દેશ કે અવકાશની ઉત્પત્તિ પહેલા જ આત્માનું અસ્તિત્વ હતું. કેવી રીતે ખબર પડી? તો ઉપનિષદ કહે છે તસ્માદ વા એતસ્માદ આત્મનઃ આકાશ સંભૂત. અવકાશની ઉત્પત્તિ જ દેશમાંથી થઈ, તો પછી આત્માનું સ્થાન શું? આત્માનું સ્થાન રહ્યું જ નહીં ને. ચાલો, અનાત્માનું દેશકાળમાં સ્થાન છે, જે પછી આવ્યું બધા બીજા નામરૂપ અવકાશ ને આ ને પછી વાયુ ને અગ્નિ જળ પૃથ્વી, પછી એમાંથી બધા બીજા નામરૂપ ને બધું. એટલે અનાત્માનું સ્થાન ખરું, આત્માનું દેશમાં સ્થાન નહીં, આત્માનું કાળમાં સ્થાન નહીં.
જોડે જોડે, ખાલી આ તો કહેવા માટે કહું છું. એનીવે, એટલે એ દૃષ્ટિએ આ જે છે એ હંમેશા જે સ્થાનની માટે સ્થાન ક્યાં રહેલો છે જે આપણને હોય છે પ્રશ્ન, એ આ સાક્ષીના સંદર્ભમાં ખોટો પડે છે. અહીંયા આત્મા અંદર રહેલો છે, ખોટું. અંદર એટલે દેશ. આત્મા બહાર રહેલો છે, ખોટું, પાછો દેશ. આત્મા સર્વત્ર રહેલો છે, ખોટું, કારણ કે પાછો દેશ. એટલે આ રીતે વાસ્તવની અંદર સર્વત્ર એટલે આપણે શું, બધા જ દેશમાં એમ કહ્યું, એવું થયું ને. સર્વત્ર સ્વામીજી કેવી રીતે ખોટું, આત્મા સર્વત્ર છે એ કેવી રીતે ખોટું. સર્વત્ર એટલે શું, બધા જ દેશમાં, અંદર દેશમાં નહીં, બહાર દેશમાં નહીં, પણ બધા જ દેશમાં. એટલે પાછો દેશની અંદર આવ્યો. દેશની અંદર આવ્યો હોય તો દેશની ઉત્પત્તિ થઈ એ પહેલાં ક્યાં હતો? દેશની ઉત્પત્તિ પહેલાં હતો જ નહીં. વેરી ગુડ, વેરી નાઇસ. દેશની ઉત્પત્તિ પહેલાં ક્યાં હતો? દેશની ઉત્પત્તિ પહેલાં હતો જ નહીં. તો દેશકાળ ને બધું જગત આવ્યું ક્યાંથી? આવ્યું આત્મામાંથી. તો પછી દેશની ઉત્પત્તિ પહેલાં હોવો જોઈએ કે ન હોવો જોઈએ? ઘડો ઉત્પન્ન થયો પહેલાં માટી હતી જ નહીં, તો ઘડો આવ્યો ક્યાંથી? ના, માટીમાંથી આવ્યો. તો ઘડાની ઉત્પત્તિ પહેલાં માટી હોવી જોઈએ કે નહીં? તો દેશકાળની ઉત્પત્તિ પહેલાં આત્મા હોવો જોઈએ કે નહીં? હોવો જોઈએ. તો પછી આત્મા દેશમાં છે એવું કેવી રીતે કહેવાય? દેશ જ નહોતો તો પછી દેશમાં છે કેવી રીતે કહેવાય? ત્રણ ખોટી વસ્તુ છે. આત્મા બધે રહેલો છે, આત્મા અહીં અંદર રહેલો છે, આત્મા બહાર રહેલો છે, બધું જ ખોટું છે. એટલે આ બધા જ સાક્ષીના સંદર્ભમાં બધું ખોટું પડે છે. એટલા માટે વિદ્યારણ્ય સ્વામીજીએ 19મા શ્લોકમાં કહ્યું નિજ સ્થાન, પોતાના સ્થાનમાં રહેલો છે. એટલે સમજે, નિજ સ્થાન. આવું ક્યાં ભણ્યા છો? બોલો, આવું ભણવા નહીં મળ્યું. હું તમને ખાતરી આપું છું, કોઈ જગ્યાએ ઉપનિષદમાં આવી ચર્ચા નહીં આવી હોય. બધું ભણેલા છે. દેશ વગેરે આવ્યું, આકાશ, બધું જગત આત્મામાંથી આવ્યું, બધું ખરું. પણ એ આત્માનું કોઈક સ્થાનની તો હંમેશા વાત કરી જ હોય, આચાર્યોએ જ કરી હોય ને. આત્મા સર્વત્ર રહેલો છે, સર્વત્ર રહેલો છે, અને એ જ આચાર્ય કે છે એ ખોટું છે. એટલે આ નિજસ્થાન સ્થિત સાક્ષી જાણે વિદ્યારણ્ય સ્વામીજીએ થોડોક આ વિદ્યાર્થી જે છે, જે સાંભળી રહ્યો છે, એને જરાક વિચાર તો કરવા માટે કર્યો છે. એટલે પછી કહ્યું તું બહિરંતર ગમાગમો વગેરે, આ જે અંદર બહાર વગેરે જે છે પોતાના સ્થાનની અંદર રહેલો છે. એટલે એ વાત જરાક વિચાર કરતો કરવા માટે કરવી છે. એ પોતાનું સ્થાન સાક્ષીનું પણ ક્યાં, અંદર કે બહાર? પાછું એ જ આવ્યું પૂરું. પોતાનું સ્થાન, ઓકે, પોતાનું સ્થાન માની લે, ચાલો, સાક્ષીનું પોતાનું સ્થાન, પણ અંદર કે બહાર? એટલે ભાઈ અંદર બહાર અને બધે એ કાઢવા માટે તું પોતાનું સ્થાન કહ્યું. હજુ પાછું આ જ રહ્યું છે. સ્ટુડન્ટ બિચારો ટેલિસ્કોપ લઈને, માઇક્રોસ્કોપ લઈને ફરી રહ્યો છે. કેમ માઇક્રોસ્કોપ? એટલે જેવું કહું કે અંદર રહેલો છે એટલે માઇક્રોસ્કોપ અંદર ઉતારે છે, અંદર જોવા માટે ક્યાં અંદર રહેલો છે. પણ એમાં માઇક્રોસ્કોપની કંઈ જરૂર નથી. એ કારણ કે આત્મા તો સૂક્ષ્મ છે ને. આપણે એવી ચર્ચા તો બહુ વાર થઈ છે. સૂક્ષ્મ છે એટલે પછી તો જોઈએ જ ને માઇક્રોસ્કોપ. અને પછી આપણે કંઈક ના અંદર નહીં, ઓકે, તો બહાર રહેલો છે. એ મારા જવાબની રાહ નથી જોતો. સમજજો આ વસ્તુ. હું જેવું કહું કે સાક્ષી અંદર નથી એટલે શું, એ ક્યાં બિચારો શું કરે? એની બુદ્ધિ શું કરે? બહાર રહેલો છે એટલે ટેલિસ્કોપ લઈને ફરે પાછું, કારણ કે બહાર રહેલો છે. બહાર એટલે ક્યાં? દૂરાત્સુ દૂરે. ઉપનિષદ કહે છે દૂરથી પણ દૂર છે. અને અંતિકે છે અત્યંત નજીક છે. એટલે સૂક્ષ્મ પેલું માઇક્રોસ્કોપ ઉતારે છે અંદર. દૂરાત્સુ દૂરે, દૂરથી પણ, જે સૌથી દૂરનો પદાર્થ છે એનાથી પણ દૂર રહેલો છે એટલે ટેલિસ્કોપ લઈને ફરે છે. આ બુદ્ધિનું ઓરિએન્ટેશન છે. હું કહું કે અંદર નથી તો બહાર છે, અને કહું કે બહાર નથી તો અંદર છે. એટલે એ બિચારો વાસ્તવની અંદર આ સાક્ષીની, મતલબ કે આ વ્યક્તિની સ્થિતિ આવી છે. એટલે અંદર કહું એટલે તરત પછી બિચારો ધ્યાન કરવા લાગે. હે ને? અંદર કહું એટલે શું? અને પાછું કહું પંચકોશનો સાક્ષી, પંચકોશ વિલક્ષણ.
એટલે આ પંચેકોષનો થી વિલક્ષણ છે. એટલે એ શું કરે, બધા કોષોને પેલા ડુંગળીના પેલા છોડા કાઢતો હોય ને એવી રીતે એક 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 બધા દૂર કરીને અંદર છેક જોવા જાય કે ક્યાં બેઠો છે. એટલે એનો અર્થ એવો થયો કે સ્વામીજી જ્યાં સુધી આ બધા કોષો છે, દેહ, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો, આ બધી વસ્તુઓ છે, આ બધા કોષ એ બધાનોથી વિલક્ષણ છે, માટે બધાને દૂર કરીને અંદર જોવું. એટલે કે બધા વિકલ્પો, મન, બુદ્ધિ વગેરે બધી વસ્તુઓ વિકલ્પોને દૂર કરીને નિર્વિકલ્પક અવસ્થાની અંદર જવું. સમાધિ, નિર્વિકલ્પક સમાધિની અંદર ત્યાં પેલો નિજસ્થાનના સાક્ષી બેઠેલો છે એવું થશે અંદર. એટલે મારા અંતઃકરણમાં જે બધું વિકલ્પો ઉત્પન્ન કરે છે મન, બધા અનેક પ્રકારના, સર્વ વિકલ્પોને શાંત કરી દો, સાયલન્સ કરી દો. કેમ આવું નાટક કરો છો? એ કહેવા ના જાઓ. આવી રીતે સાયલન્સ કરી દો અને પછી સાક્ષીને શોધો અંદર. કોણ શોધનારો કોણ છે? શોધનારો કોણ છે? મેં કહી તો દીધું, સાક્ષી જ છે અહમ. એટલે સાક્ષીને શોધવા નીકળ્યો છે. ક્યારે પત્તો પડશે વિચારજો. દસમાને શોધવા માટે ડુંગરા ખોળે છે અને પેલા કોઈકને નદીની અંદર પેલા તરવૈયાઓને ઉતારે છે કે ક્યાંક અંદર તો ડૂબી નથી ગયો ને, અથવા અંદર નથી ક્યાંય પાણીમાં, તો બહાર ક્યાંક જંગલમાં ખોવાઈ ના ગયો હોય. એટલે દસમાને શોધવા જઈ રહ્યો છે. એવી રીતે આ સાક્ષી જે છે, આ દેહ, મન, બુદ્ધિ વગેરે જે છે એ બધાનો પંચકોષ એનાથી અતીત છે, માટે બધાને દૂર કરી દો. મન જે બધા અનેક પ્રકારના બધા વિકલ્પો કરે છે બધાને શાંત કરીને પછી હું શોધું એ સાક્ષી અંદર ક્યાંક બેઠેલો છે. એ સાક્ષી જ સાક્ષીને શોધવા જઈ રહ્યો છે. પત્તો ક્યારે પડશે ખબર નથી. એનીવે, અને આ તો અંદરની મેં વાત કરી. ચાલો, કેટલાક બહાર શોધવાનો પ્રયત્ન કરે છે, પણ પછી પાછું આ મહાવાક્ય આવી જાય કે તત્વમસી, એ સાક્ષી તું જ છું. એટલે વળી પાછું બહાર છોડીને અહીં અંદર આવે છે. બિચારાની સ્થિતિ બહુ ખરાબ છે. એટલે કહેવાનો આશય એવો છે, એટલે આ કોઈ એક એટલે સાધક આ રીતે, પ્રત્યેક સાધક આ રીતે સાક્ષીની શોધમાં ફરી રહ્યા છે. અને જ્યારે એ ખરેખર આ શોધ ક્યારે પૂરી થશે? જ્યારે વ્યક્તિ પોતાના સાધક કહેવાનું મટી જશે ને ત્યારે સાક્ષી મળી જશે. સાધક રહીને સાક્ષી શોધવા નીકળશે આ રીતે સમાધિની અંદર, ફલાણાની અંદર, ઢીકણાની અંદર, ત્યાં સુધી એ શોધતો જ રહેશે. એ પોતાને સાધક કહેવાનું છોડી દઈને સાક્ષી કહેશે ત્યારે સાક્ષીની શોધ થઈ જશે. દસમાને શોધતો જ રહેશે ત્યાં સુધી કદી દસમો મળશે જ નહીં. એ જ્યારે એ કહેશે કે હું જ દસમો છું ત્યારે જ દસમાની શોધ પૂરી થશે. આટલી વાત છે. આનું નામ માયા. હવે સમજી ગયા ને? માયા એટલે આ ભટકાવે, એવા ભટકાવે જેને શોધવા નીકળ્યા છો એ તમે જ હોવ તો ક્યારે મળે? તો મને કહો, ક્યારે મળે? દસમાને શોધી રહ્યો હોય તો ક્યારે મળે? કદી મળે જ નહીં ને. ખાલી બેસી જાય અને કે હા હું દસમો છું, પણ એવું તો કદી જાતે ન કે. એ તો શાસ્ત્રએ જ કહેવું પડે. તત્વમસી, તું જ છું જે શોધવા નીકળ્યો છું. તું તારી જાતને સાધક ન કહીશ. તને તો અભિમાન છે. તું બીજા આગળ જઈને કહું છું ખરો, અમે તો સાધક છીએ. સાધક તરીકેનું અભિમાન છે. અમે તો આધ્યાત્મિક સાધના કરનારા છીએ, સાધકો છીએ. અમે ફલાણાના ક્લાસ સાંભળીએ છીએ, આમ કરીએ તેમ કરીએ છીએ. તું સાધક જ નથી, તું જ સાક્ષી છું. એટલે એવી ક્રેડિટ આપણે લેતા હોઈએ છીએ, હું સાધક છું વગેરે. આવું, અને આ વસ્તુ તમને સમજાવું કેવી આ છે ને. આ એટલે લોકો પેલો મિથ્યા વસ્તુ એટલે જ નથી સમજી શકતા. મિથ્યા વસ્તુ છે ને જે એ લોકો નથી સમજી શકતા, એનું કારણ આટલું જ છે. આ મેં કહ્યું ને તમને, અંદર નથી બહાર દોડે, બહાર નથી અંદર આવે. એવું આ મિથ્યા વસ્તુમાં આવું જ થાય છે. એટલે આ અદ્વૈતની અંદર આ મિથ્યાનો જે કન્સેપ્ટ છે બીજા લોકો નથી સમજી શકતા, એનું કારણ આ જ છે. કારણ કે બધા મોટાભાગના દર્શનાચાર્યો, આ બીજા દર્શનાચાર્યો આ વસ્તુ સ્વીકારતા જ નથી, મિથ્યા વસ્તુ. કારણ કે મિથ્યા એટલે શું? સત અને અસત બંનેથી વિલક્ષણ, ભાવ અને અભાવ બંનેથી વિલક્ષણ.
એટલે જ્યારે હું કહું કે વાસ્તવની અંદર આ જગત એ ભાવ પણ નથી, અર્થાત અસ્તિત્વ ધરાવતું નથી, એટલે કે જગત અસત છે, શૂન્ય છે. હું કહું કે ના એ શૂન્ય નથી, અસત નથી, તો કે જગત અસ્તિત્વ ધરાવે, સત છે. હું કહું કે સત નથી, તો કે અસત છે. હું કહું અસત નથી, તો કે સત છે. અને મિથ્યા વસ્તુ શું છે? સત અને અસતથી વિલક્ષણ છે. સતે નહીં ને અસતે નહીં, એટલે એ નથી સમજાતું, એવું છે. હું કહું કે અંદર નથી, તો કે બહાર છે સાક્ષી. હું કહું બહાર નથી સાક્ષી, તો કે અંદર છે. આ દશા છે. અંતઃકરણ બિચારું ઝોલા જ ખાય છે. બે જ વસ્તુ જાણીએ છીએ આપણે, બે જ કેટેગરી, સત અને અસત, છે અથવા તો નથી. છે નથી એવું તો બોલાય નહીં. છે નથી એવું તો હોય જ નહીં. છે ખરું, નથી એ ખરું, એવું તો આપણે કહીએ નહીં. આવું થાય છે. એટલે મિથ્યાના જ સંદર્ભમાં જેમ ગોટાળો થાય છે, એવું જ આ સાક્ષીના સ્થાનના સંદર્ભમાં ગોટાળો છે. અંદર નથી તો કે બહાર છે, બહાર નથી તો કે અંદર છે. એનીવે, ન બાહ્ય સાક્ષી, 20મા શ્લોકમાં જુઓ, ન બાહ્ય સાક્ષી અસ્તિ ન અંતર. અંતર બહારે નથી ને અંદર નથી. કેમ? તૌ ઉભૌ બુદ્ધેહ દેશૌ. તૌ ઉભૌ, અંદર બહાર, બુદ્ધેહ દેશૌ. એ તો વાસ્તવની અંદર, એ અંદર બહાર એ તો બુદ્ધિ સાથે સંકળાયેલી વસ્તુઓ છે. બુદ્ધિ અંદર હોય છે, અંતઃકરણ અંદર હોય છે, અને બહાર જાય છે વિષયનો સંપર્ક કરવા માટે, દોડે જ છે. એટલે તો મેં તમને કહ્યું, હમણાં જ કહ્યું ને તમને, અત્યારે સ્વામીજી મારું મન અહીંયા છે, પછી થોડી વાર પછી કંઈક જતું રહેશે. એટલે અંદર બહાર કોણ જાય છે? મન જાય છે. એનીવે, એટલે તવ ઉભવ બાહ્ય આંતર છે. આ વાસ્તવમાં બુદ્ધિના સ્થાન છે. અંદર બહાર બુદ્ધિના સ્થાન છે. સાક્ષીનું પોતાનું સ્થાન નથી. સાક્ષી નિજ સ્થાન નથી. બસ હવે બહુ થઈ ગયું. પોતાનું સ્થાન કહી દો ને, પણ નિજ સ્થાન તમે તો કહો છો, તો કોઈક તો સ્થાન કહી દો. જ્યાં સુધી અંદર બહાર છે ત્યાં સુધી એ તો બધું મનનું સ્થાન છે, અંદર બહાર તો સાક્ષીનું પોતાનું સ્થાન જાણવું હોય તો પછી આ અંદર બહાર મૂવમેન્ટ બંધ કરવી પડશે. આચાર્ય એને જરા જુદી રીતે કહે છે, એનામાં જરા જિજ્ઞાસા પ્રગટ કરવા માટે. અંદર બહાર કોની મૂવમેન્ટ છે? મનની. એટલે આ અંદર બહાર ચાલતું રહેશે ત્યાં સુધી તું સાક્ષીનું સ્થાન નહીં જાણી શકે. તો શું કરવું પડશે? મનને શાંત કરી દે, તો અંદર બહારનો ખ્યાલ જ જતો રહેશે. અંદર બહારનો જેવો ખ્યાલ જતો રહે કે તરત તું પકડી લેજે, તું સાક્ષી ત્યાં બેઠેલો છું. ઓકે, બરાબર છે. કોણ કહે છે? સ્ટુડન્ટ. બરાબર, એવું કહે છે. કારણ કે મનનું સ્થાન અંદર બહાર રહેલું છે, એટલે મનની આ બધી પ્રવૃત્તિ બંધ થઈ જાય તો અંદર બહારનો ખ્યાલ જ જતો રહે. બસ અંદર બહારનો ખ્યાલ ગયો ત્યારે પેલો સાક્ષી તો રહેવાનો જ છે. નેચરલી મનનો અભાસક લો લેમ્પ એ તો રહેવાનો જ છે, અને તું તરત પકડી લેજે. કારણ કે આ મન રહેશે ને ત્યાં સુધી અંદર બહાર ચાલ્યા કરશે. જ્યારે મન શાંત થઈ જશે, પ્રવૃત્તિ મનની બંધ થઈ જશે, ત્યારે મનની પ્રવૃત્તિ ક્યારે બંધ થાય? સમાધિમાં જાઓ ત્યારે મન સાયલન્સ કરી દો, અથવા સુષુપ્તિમાં જતું રહે તો પણ ચાલે. સુષુપ્તિમાં આપોઆપ જ બધું અંદર બહારનો ખ્યાલ જ છૂટી જાય, કારણ કે મન જ શાંત થઈ ગયું, આપોઆપ મન શાંત થઈ જાય. બસ ત્યારે તું જાણી લેજે આ સાક્ષીનું સ્થાન ક્યાં છે. સમજી ગયો? એટલે પેલો પૂછવા, કારણ કે આવું કોઈ દિવસ એને સાંભળ્યું નહોતું. વેદાંતના ક્લાસમાં ક્યારેય આવું ના સાંભળ્યું હોય. મન શાંત કરી દેવું, સમાધિમાં જતા રહેવું વગેરે, ફલાણું ઠીકું, અને એ વખતે નોંધી લેવું પછી સ્થાન સાક્ષીનું. આવું બધું તો એણે કદી સાંભળ્યું જ નહોતું. એનીવે, એટલે આપાશે જવાબ. એટલે કહેવાનો આશય એવો છે, મન જે છે વાસ્તવની અંદર એની પ્રવૃત્તિ થંભી જાય ત્યારે પેલી ત્રિપુટી જતી રહે. પ્રમાતા પ્રમાણ અંદર ને પ્રમેય બહાર ને આ બધું અંદર બહાર, એ બધું ત્રિપુટી એ શાંત થઈ જાય. વાસ્તવની અંદર એ ત્રિપુટીનો પેલો જે સાક્ષી છે એ તો કદી મન શાંત થઈ જાય તો એ તો શાંત થવાનો જ નથી, એ તો એનો અભાસક છે. અને માટે આ મન શાંત થઈ જાય
તો અંદર બહારની આ બધી અવર જવર બધું બંધ થઈ જાય અને પેલી ત્રિપુટીએ વાસ્તવમાં શાંત થઈ જાય. એ વખતે તું પેલું સાક્ષીનું સ્થાન નોંધી લેજે, કારણ કે કેવળ સાક્ષી જ રહી જશે. અત્યારે તો પેલી ત્રિપુટીને લીધે, પેલા મનને લીધે તું સાક્ષીનું સ્થાન શોધી શકતો નથી, અંદર બહાર ચાલ્યા કરે છે. પણ મનને શાંત કરી દઈશ ત્યારે પેલો અભાસક લેમ્પ એકલો રહી જશે અને એ વખતે નોંધી લેવાનું કે એનું સ્થાન કયું છે. અને આ રીતે વિદ્યારણ્ય સ્વામીએ, આચાર્યએ પેલા સ્ટુડન્ટને હોમવર્ક આપ્યું. બુદ્ધ્યાદિ અશેષ શાંતૌ. જુઓ, બુદ્ધ્યાદિ અશેષ, બુદ્ધિ આદિ, બુદ્ધિ એટલે પ્રમાણ, અને એની સાથે બીજું ગણી લેવાનું પ્રમાતા અને પ્રમેય. કારણ કે આદિ કહ્યું ને, સમજી, તમે તો કહેતા હતા અંતઃકરણ ત્રિપુટીના રૂપમાં, પણ અહીંયા બુદ્ધિ આદિ કહ્યું એટલે બુદ્ધિનો અર્થ આપણે અંતઃકરણ એટલે પ્રમાણ લઈ લેવાનું, અને આદિ પદાર્થ પ્રમાતા અને પ્રમેય બંને લઈ લેવાનું. એટલે બુદ્ધિનો અર્થ કાં તો પ્રમાતા કરો, એવું એ કરી શકો. બુદ્ધિનો અર્થ પ્રમાતા કરો, ચેતનવંતી બુદ્ધિ એટલે પ્રમાતા, અને પછી બીજા બે આદિ એટલે વગેરે વગેરે એટલે પ્રમાણ અને પ્રમેય. એ જે રીતે ગમે તે રીતે કરો, એ છૂટ છે તમને. એટલે વાસ્તવની અંદર અશેષ શાંતૌ, વાસ્તવમાં આ બુદ્ધિ વગેરે એટલે કે પ્રમાતા પ્રમાણ પ્રમેય જ્યારે અશેષ શાંતૌ, કશું બાકી ના રહી જવું છે, પૂર્ણપણે શાંત થઈ જાય. કારણ કે જાગ્રત અવસ્થામાં બુદ્ધિ દોડ કરે છે ને, અંદર બહાર અહમ વૃત્તિ અંદર બુડબુડ, અને બહાર ઇદમ વૃત્તિ બહાર જાય વગેરે, આ બધું બુદ્ધિની દોડ ચાલે છે. અને સપનાવસ્થામાં બુદ્ધિ અંદર ને અંદર દોડે છે, બધું પ્રમાતા પ્રમાણ પ્રમેય બધું અંદર જ ઉત્પન્ન થાય છે. પેલું બહાર આવવાની જરૂર નહીં. જાગ્રત અવસ્થામાં જ બહારનું જગત, સપનાવસ્થામાં તમારું પોતાનું જગત અંદર ને અંદર. એટલે બુદ્ધિ એ વખતે અંદર જ દોડાદોડ કરતું હોય. કે અંદર કેવી રીતે દોડાદોડ કરે? ભાઈ બધું કેટલા વિષયો ઉત્પન્ન થાય છે ને અંદર, તો બધું બુદ્ધિની મુવમેન્ટ ચાલુ જ છે ને હજુ. દોડાદોડ એટલે મુવમેન્ટ. એટલે બધું, અને પાછું જે સપનાનો જે સપના પુરુષ છે એના પર એનો બધો આઘાત થતો હોય, બધા વિવિધ વિષયો, અર્થાત એની સાથેનો સંપર્ક ને. એટલે કહેવાનો આશય એવો છે કે સપનામાં જગતની અંદર પણ બુદ્ધિની જ બધી રમત છે, પ્રમાતા પ્રમાણ પ્રમેયના રૂપમાં. એમાં તમે પેલો સપના પુરુષ છે પ્રમાતા કહેવાય, અને સપનાના વિષયો પ્રમેય થયા, અને એના વિવિધ વિષયો છે એને જાણી રહ્યો છે સપના પુરુષ, એટલે એ પ્રમાણ. એનીવે, એટલે વાસ્તવની અંદર આ જાગ્રત કાળે બહાર દોડે છે અને બુદ્ધિ, અને આ સપના કાળે અંદર દોડાદોડ કરે છે. આ બધું શાંત થઈ જાય તો ને, એટલે આ ત્રિપુટી શાંત થઈ જવી જોઈએ. આ દોડાદોડ ચાલે છે અંદર બહાર, એ બધું શાંત થઈ જાય. સુષુપ્તિ અવસ્થા બહુ સ્વાભાવિકપણે શાંત થઈ જાય, ત્રિપુટી અને અથવા અંતઃકરણ કે બુદ્ધિ. અને ત્યારે પેલો સાક્ષી, ત્રિપુટીનો પ્રકાશક, ત્રિપુટીના અભાવનો પ્રકાશક સાક્ષી રહી જવાનો એકલો. બસ એ વખતે તું નોંધી લેજે. યત્ર ભાતિ, એ જ્યાં ભાષિત થઈ રહ્યો છે તે સ્થાન તું નોંધી લેજે. સ્વામી ચિન્મયાનંદજી મહારાજ કહે છે કે આ વ્યક્તિએ નક્કી કર્યું કે મારે એક્ઝેક્ટ કેટલા કલાક હું સૂતો, એક્ઝેક્ટ એ મારે જાણવું છે. એટલે એણે એક નોટ ને પેન લઈને સુવા ગયો. તમે લોકો હસવા માંડ્યા, હસવા નહીં ભાઈ, મને વાર્તા કહેવા દો છો. એટલે વાસ્તવની નોટ પેન લઈને સુવા ગયો કે બરાબર મને ઊંઘ આવે એ વખતે હું નોટ કરી લઉં ટાઈમ, અને ઉઠું તે વખતે તરત જ પહેલાં ઘડિયાળમાં જોઈ લઈશ, એટલે મને બરાબર ખબર પડી જશે કેટલા કલાક સૂતો. તમે મને કહો, જો ખરેખર ઊંઘ આવી હોય, ઊંઘ આવી તે ક્ષણે નોંધનારો રહે, તમે મને કહો. નોંધનારો હોય તો પછી ત્રિપુટી થઈ ગઈ કે નહીં? નોંધનારો, એણે નોંધ લેનારો પ્રમાતા હોવો જોઈએ, પેલી નોટ વગેરે છે પ્રમેય હોવું જોઈએ, અને એના આકારની વૃત્તિ પ્રમાણ પણ હોવું જોઈએ. એટલે ત્રિપુટી હોય તો પછી ખરેખર વાસ્તવની અંદર એ તો હજુ ઊંઘ આવી નથી. એટલે વાસ્તવની અંદર આ નોંધનારો જે છે એને તો એ નોંધ ન લઈ શકે. નોંધનારો હોય તો એ નોંધ ન લઈ શકે, મતલબ કે એ સૂઈ જાય તો પછી નોંધ ન લઈ શકે. એટલે સમશાંતૌ સત્યામ યત્ર ભાતિ, જ્યારે બરાબર વાસ્તવની અંદર સમશાંતૌ, આ બુદ્ધ્યાદિ
અશેષ શાંતવ, આ બુદ્ધિ વગેરે જે છે પણ આ ત્રણે ત્રિપુટી સંશાંતવ એટલે પૂરેપૂરા શાંત થઈ જાય ત્યારે સત્યામ, જ્યારે શાંત થઈ જાય ત્યારે યત્ર ભાતિ, ત્યારે પેલો સાક્ષી રહી ગયો છે. જો એ સાક્ષી જ્યાં ભાષિત થઈ રહ્યો છે તું નોંધી લેજે. એ વસ્તુ વાસ્તવની અંદર શક્ય બનવાની નથી. પણ આ તો આચાર્ય એને એક એક્સરસાઇઝ આપી. કોને? સ્ટુડન્ટને. કારણ કે સ્ટુડન્ટનો પ્રશ્ન છે ને સાક્ષી ક્યાં ભાષે છે, ક્યાં ભાષે છે. એટલે કહ્યું કે નિજ સ્થાનમાં ભાષે છે, પોતાના સ્થાનમાં. એટલે પોતાના સ્થાનમાં ક્યાં ભાષે છે? એટલે કહ્યું કે ભાઈ જો આ અંદર બહાર, અંદરે નથી ને બહારે નથી અને બધેય નથી. આ અંદર બહાર ને બધું કોની મુવમેન્ટ છે? તો કે આ બુદ્ધિની મુવમેન્ટ છે. અંતઃકરણ, તો અંતઃકરણને શાંત થઈ જાય ત્યારે નોંધી લે. જ્યારે કેવળ સાક્ષી રહી ગયો હોય, બધા નીકળી જાય હોલમાંથી, બધા જતા રહે હોલમાંથી, ત્યારે પેલો તો હજુ રહેવાનો જ છે લેમ્પ. તો એ લેમ્પ ક્યાં રહેલો છે જોઈ લેજે એમ. એટલે એવી એને એક્સરસાઇઝ સોંપી અને પછી આ હોમવર્ક આપ્યું હતું અને પછી એ જવાબ લઈને આવ્યો અને જવાબ 21મા શ્લોકમાં છે. કોનો? પેલા સ્ટુડન્ટનો જવાબ છે કે સાક્ષી ક્યાં રહેલો છે, એને નોંધીને આવ્યો છે. ચાલો જોઈએ 21મા શ્લોક. દેશ કોપી ન ભાસેત યદિ તર્હિ સ્વદેશ ભાગ સર્વદેશ પ્રકૃત્યૈવ સર્વગત્વમ ન તુ સ્વતઃ. સ્ટુડન્ટ હોમવર્ક બતાવે છે હવે કે યસ આ ત્રિપુટી ઓગળી ગઈ ત્યારે મેં નોંધી લીધું સાક્ષી ક્યાં બેઠો છે. કહાપી દેશ ન ભાસેત. આ જ્યારે ત્રિપુટી ઓગળી ગઈ ત્યારે ક્યારે ઓગળે ત્રિપુટી? 3 સમાધિ હોય તો, અથવા મનને તમે આમ બિલકુલ સાયલન્ટ નથી. આપણે ઘણી વાર પેલું એકદમ મૂળ અવસ્થા, કશું જ વિચારે નહીં, એકદમ જડ જેવું બની ગયું, સાયલન્સ અવસ્થા મનની, અથવા સુષુપ્તિ. 3માંથી એક ગમે તેનો આધાર લો. જ્યારે આ 3 અવસ્થા એવી છે, મનની સાયલન્સ અવસ્થા, જાગો જ છો પણ મનની એકદમ સાયલન્ટ બની ગયું છે. સમજ, એકદમ સાયલન્સનો અનુભવ થાય છે, મન કશું વિચારતું નથી, બરાબર ને? એવી સાયલન્સની અવસ્થા જ્યારે ત્રિપુટી રહી નથી, મનની કોઈ મુવમેન્ટ નથી, બુડબુડ ચાલતું નથી, અથવા તો તમે સમાધિ યોગી હોવ ને નિર્વિકલ્પક સમાધિમાં પહોંચી ગયા તો બધા વિકલ્પો જ જતા રહ્યા, મનની પ્રવૃત્તિ જ ન રહી, એવી અવસ્થા. અથવા સુષુપ્તિ, આપણી કશું બીજું ના આવડે તો આ તો છે જ આપણી પાસે સુષુપ્તિ, એમાંય મનની કોઈ પ્રવૃત્તિ નથી. મન પ્રવૃત્તિ ન કરે તો પછી અંદર બહાર જ ન રહે કશું. એટલે સાક્ષીનું પોતાનું સ્થાન જાણવા માટે આ મનને શાંત કરી દેવું પડે, નહીં તો આ ચાલુ રહે ત્યાં સુધી અંદર બહાર ચાલ્યા જ કરે. તો આ મન ગમે તે અવસ્થા હોય અને સ્ટુડન્ટે કદાચ હોમવર્ક કર્યું, માની લઈએ આપણે કે ચાલો સુષુપ્તિ, બીજું તો કશું બિચારાને નથી ખબર હજુ, આ બધી નિર્વિકલ્પક સમાધિને આવું બધું, અને આ સાયલન્સ, મનની સાયલન્સ અવસ્થાની હજુ બધું નથી ખબર, કંઈ નહીં. પણ સુષુપ્તિ અવસ્થાનો આધાર લઈને એ હોમવર્ક કરીને આવ્યો. એટલે એ આવીને વાસ્તવની અંદર કહે છે કહ અપી દેશ ન ભાસેત. અરે આ દેશ જ દેખાતો નથી મને તો. સાક્ષીનું સ્થાન નક્કી કરવા માટે જેવી સુષુપ્તિ આવી ત્યારે પેલો અવકાશ જ નથી રહ્યો, સ્થાન જ નથી રહ્યું. સ્થાન તો ભાસવું જોઈએ, પછી સાક્ષીની વાત કરું. સ્થાન જ નથી ભાસતું તો પછી સાક્ષીનું સ્થાનની વાત તો ક્યાં રહી? સ્થાન જ ભાષિત ન થતું હોય તો સાક્ષી એ ફલાણા સ્થાનમાં છે કેવી રીતે રહે પછી? અને માટે વાસ્તવની અંદર આઈ એમ નોટ એબલ ટુ લોકેટ ધ સ્પેસ. અવકાશને જ હું પ્રકાશિત નથી કરી શક્યો તો પછી સાક્ષી ફલાણા અવકાશમાં ફલાણા સ્થાનમાં રહેલો છે કેવી રીતે નક્કી કરું? એટલે બિચારો મૂંઝાયો બહુ જ. સાક્ષી જે છે એ આ રીતે વાસ્તવમાં કોહપી દેશ ન ભાષે, અવકાશ પોતે જ જ્યારે ભાષિત નથી થતો, અવકાશનો જ અનુભવ નથી થતો, અવકાશ જ પ્રકાશિત નથી થતો. ક્યારે? આવું આ ત્રિપુટી જતી રહે ત્યારે. તો પછી હવે સાક્ષીનું સ્થાન, જો સ્થાન જ ભાષિત ન થતું હોય, સ્થાનનો જ અનુભવ ન થતો હોય તો પછી સાક્ષીનું સ્થાનનો તો પ્રશ્ન જ ક્યાં ઊભો થાય છે? વિદ્યારણ્ય સ્વામીજી કહે છે કે જો તારો આ રિપોર્ટ હોય, આ તારું હોમવર્ક હોય તો તારો તે હોમવર્ક સાચું હોમવર્ક કર્યું છે, કરેક્ટ રિપોર્ટ આપ્યો, તે કરેક્ટ રિપોર્ટ આપ્યો.
મેં તને સાક્ષીના સ્થાન માટે ત્રિપુટીને શાંત કરવાનું કહ્યું, મનને શાંત કરી દેવાનું કહ્યું. નિર્વિકલ્પ અવસ્થામાં જતો રહે, મનને સાયલન્ટ કરી નાખ, અથવા તો સુષુપ્તિના અનુભવને આધારે નક્કી કર, ત્રિપુટીને શાંત કર, અને ત્યારે પેલો સાક્ષી રહી જશે. ત્રિપુટી ગયા પછી પણ ત્રિપુટીનો ભાષક લેમ્પ રહી જ જવાનો છે. નર્તકી ભલેન જાય, સૂત્રધાર જાય ને ઓડિયન્સે જાય, બધાએ જાય, તો પેલો તો રહેવાનો જ છે. બસ તો પછી તું આ ત્રિપુટી જતી રહે, શાંત થઈ જાય, ગમે તે અવસ્થાને, ગમે તે નિર્વિકલ્પક સમાધિને લીધે કે સાયલન્ટ કરવાને લીધે કે સુષુપ્તિને લીધે, અને એ વખતે તું જોઈ લેજે ક્યાં છે સાક્ષી. તો કહે છે કે જેવી આ ત્રિપુટી ગઈ એટલે પણ મને તો પેલું સ્થાન જ નથી, મારા સ્થાનનો જ અનુભવ નથી થતો, ત્રિપુટી જતી રહે છે. તો પછી સાક્ષીનું સ્થાનનો તો ક્યાં પ્રશ્ન આવે છે, એમ કહ્યું. સમજી ગયા? એટલે જો વિદ્યારણ્ય સ્વામી કહે છે જો તું આવો રિપોર્ટ કરતો હો કે સ્થાન જ ભાષિત નથી થતું, દેશઃ ન ભાષેત, તો પછી વાસ્તવમાં તારો સાચો રિપોર્ટ છે. સાક્ષીનું કોઈ સ્થાન નથી. થઈ ગયું ને? કારણ કે સાક્ષી તો છે જ, ત્રિપુટી ગયા પછી, પણ સ્થાન ન રહ્યું. તો પછી સાક્ષી હોવા છતાંય સ્થાન ન રહ્યું, તો સાક્ષીનું કોઈ સ્થાન નથી. સમજાય છે હું શું કહું છું તમને કે નથી સમજાતું? આ ત્રિપુટી ઓગળી ગઈ એટલે સ્થાનનોય હવે અનુભવ નથી થતો. તો સ્થાનનો અનુભવ નથી થતો અને સાક્ષી તો છે જ, તો પછી સાક્ષીનું કોઈ સ્થાન નથી. હવે ગરબડ શરૂ થશે. સાક્ષી દેશથી અતીત છે, સ્પેસલેસ, ખરો ને? સાક્ષી કાળથી પણ અતીત અને દેશથી. જો સાક્ષી, હવે સમજો, સાક્ષી દેશની અંદર, અવકાશની અંદર, દેશ કે અવકાશ એક જ વસ્તુ છે. સાક્ષી દેશની અંદર, અવકાશની અંદર રહ્યો હોત તો અવકાશ ઓગળી ગયા પછી સાક્ષીએ ઓગળી ગયો હોત. નેચરલી આ બધું સમજાવીશ, ચિંતા ના કરશો. સાક્ષી દેશની અંદર રહેલો હોત તો દેશ જ ન રહે, તો પછી સાક્ષી જ ક્યાં રહેવાનો છે? સમજી ગયા? એટલે વાસ્તવની અંદર દેશ ઓગળી ગયો, મતલબ દેશનો જ અનુભવ ન રહ્યો, સ્થાનની જ સભાનતા ન રહી, પણ સાક્ષી તો રહી જ ગયો. કેવી રીતે ખબર પડી હવે સાક્ષી રહી ગયો? સાક્ષી જતો રહ્યો હોત તો તમે કેવી રીતે નક્કી કર્યું કે હવે સ્થાનની સભાનતા નથી? સ્થાનનો પણ હવે અનુભવ નથી, એવો અનુભવ કોને થયો? કહો મને, કહો. પણ તમે તો બધું મ્યુટ કરીને બેઠા છો. મેં તો ખાલી પૂછવા માટે જ કહ્યું તમને. તમારામાં પેલી સહેજ તંદ્રા જો આવી ગઈ હોય તો જરાક તમને જાગ્રત કરવા માટે કહું છું. તંદ્રા આવી જાય એવું તો છે જ આ વસ્તુ. અત્યારે હવે સ્થાનનોય અનુભવ નથી, એવો અનુભવ કરનારો તો બેઠો તો કે નહીં? કોણ હોય? ચેતન જ હોય ને, સાક્ષી જ હોય ને. અંતઃકરણનો અવભાષક અંતઃકરણ ઓગળી ગયા પછી એ હોય કે ન હોય? ત્રણે ત્રણ જતા રે, નર્તકી જતો રે, સૂત્રધાર જતો રે, ઓડિયન્સ જતો રે, તો પેલો લેમ્પ જતો રે કે બેઠો હોય? હવે એટલે એ તો મારે જણાવવાની જરૂર નથી, આ બોલવાની જરૂર નથી, પણ આ કહેવું પડે, કદાચ પાછું કનેક્શન કરવું પડે. એટલે વાસ્તવની અંદર સ્થાનનો અનુભવ નથી. બહુ મોટી વાત કરી તે, એમ કહ્યું આચાર્ય. કોહપી દેશઃ ન ભાષેત, ક્યાંય દેશ ભાષિત થતો જ નથી એવું તો આ સાક્ષીને આધારે ખબર પડી. એટલે દેશ વગર પણ સાક્ષી હાજર હતો, એટલે સાક્ષીનું કોઈ પોતાનું સ્થાન નથી. એટલે વાસ્તવની અંદર આ રાઈટ આન્સર છે. સાક્ષીનું કોઈ સ્થાન નથી. તું સાચું હોમવર્ક કરીને આવે છે. એટલે પણ આવું જ્યારે કહો એટલે મહાન મુશ્કેલી ઊભી થવાની છે, મોટી મુશ્કેલી. અને માટે એ વસ્તુ વિદ્યારણ્ય સ્વામીજી બીજા આ શ્લોકની બીજી લાઈનમાં કહે છે. જ્યારે તમે કહો કે સાક્ષીનું સ્થાન શું, અને તો સાચો આન્સર હવે સાંભળો. પહેલાં સાચો આન્સર એવો છે કે સાક્ષીનું પોતાનું ક્યાંય સ્થાન નથી. અવકાશમાં કોઈ જગ્યાએ સ્થાન નથી, કારણ કે અવકાશનો ખ્યાલ જ છૂટી ગયો, અવકાશનો અનુભવ જ છૂટી ગયો. ક્યાં? નિર્વિકલ્પ સમાધિમાં.
ક્યાં? મનની સાયલન્સ અવસ્થામાં. ક્યાં? સુષુપ્તિમાં. સુષુપ્તિમાં તમને અવકાશનો પણ ખ્યાલ નથી. જો તમને અવકાશની સભાનતા હોત તો તમે ઊંઘમાં દરમિયાન પણ હું પલંગમાં છું એવો સતત અનુભવ તમને થવો જોઈએ. હું પલંગમાં છું એ અનુભવ જાગ્રત કાળે હોય કે સુષુપ્તિમાં હોય, એ મને કહો. કે નહીં તો લોકો પલંગ પરથી ધડામ લઈને પડે કેવી રીતે? જો એ ઘણા લોકો ગબડે છે ને, ઘણા લોકો ગબડે છે. કેટલીક વાર તો બાળકો છે ને એ સૂતા સૂતા કિનારા પર આવી જાય એટલે પેલા મા બાપ અંદર ધકેલે. ત્યાં તો પછી શું કરે, બાળકને ઊંઘાડે ને ત્યારે આજુબાજુ પેલા મૂકી દે, ઓશિકાઓ મૂકી. જે પણ ઊંઘે છે એને સ્થાનની સભાનતા હોતી નથી, એ નક્કી છે. પોતાના શરીરની સભાનતા નથી હોતી એ એટલું જ નક્કી છે. એ તો એનું પિક્ચર લો ને, ઊંઘતો વ્યક્તિનું તમે પિક્ચર લઈને બીજે દિવસે બતાવો કે હા હું આવી રીતે સૂતો હતો, મોડું પોળું થઈ ગયું હોય ને કહેતો આમ 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 હાથ રાખ્યા હોય કે આમ કંઈક ગજબ બધી પ્રકારની એક્સરસાઇઝ કરતા હોય છે ઊંઘની અંદર લોકો. તૂટ્યું વળી સૂતા હોય કે બધું જાત જાતનું હોય છે. કશી સભાનતા નથી, કશી જ સભાનતા મને ઊંઘમાં નથી. એવી સભાનતા કોને હતી? એટલે સાક્ષીનું કોઈ સ્થાન જ નથી. સાક્ષીનું કોઈ સ્થાન નથી. બહુ સિરિયસ થઈ ગયો સ્ટુડન્ટ. ગુરુ કહે છે સાક્ષી છે, હવે તો બતાવ્યો સાક્ષી છે તો પહેલાં જ બતાવી દીધું, પણ લેપ રહેલો જ છે. સાક્ષી છે અને સાક્ષીનું કોઈ સ્થાન નથી. ઊભો થઈ ગયો સ્ટુડન્ટ. ગુડ બાય ગુરુજી, મારા કોઈ દુષ્કર્મોને લીધે તમે મારા જીવનમાં આવી ગયા. સાક્ષી હોય અને એનું સ્થાન ન હોય, આ કોણ સ્વીકારે? કોણ સ્વીકારે? હું કહું કે પેન છે, પણ પેન ક્યાંય નથી. વિચારો તમે, જસ્ટ વિચારો. પેન છે ખરી, પણ ક્યાંય નથી. શોધતું નહીં, ક્યાંય નહીં મળે. અંદર બહાર ફલાણે ઢીકણે ક્યાંય તને પેન મળશે નહીં. હા તો પેન નથી ના, પેન છે. પેન છે, પેન ક્યાંય નથી. સાક્ષી છે, સાક્ષી ક્યાંય નથી. સાક્ષી નામની વસ્તુ જ નથી. તમે અત્યાર સુધી મારું જીવન બગાડ્યું. કોણ કહે છે? સ્ટુડન્ટ. આચાર્યને કહે છે મારું જીવન બગાડ્યું તમે. આ ગેરસમજ રોકવા માટે વાસ્તવની અંદર આ સાચા જવાબને બાજુએ રાખીને આચાર્ય થોડું કોમ્પ્રોમાઇઝ કરીને જવાબ આપે છે. શું? સાક્ષી છે, સાક્ષી સર્વત્ર રહેલો છે. સાચો આન્સર નથી. આન્સર, સાચો આન્સર આટલો છે, સાક્ષી છે ને સાક્ષી ક્યાંય રહેલો નથી. પરંતુ ક્યાંય રહેલો નથી ને હોય એ વસ્તુ કોઈ સ્વીકારે નહીં. માટે આચાર્ય સ્ટુડન્ટના લેવલે જઈને કહે છે સાક્ષી છે અને સર્વત્ર રહેલો છે. સમજીએ? અંદરે નહીં, બહારે નહીં, સર્વત્ર રહેલો છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.